નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રકાશ સિંહ ડાયમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે મિત્રો આપણે વિભાજ્યતાની ચાવી, જેને આપણે ભાગાકારના નિયમો તરીકે પણ ઓળખીએ છીએ, અંગ્રેજીમાં જેને ડિવિઝિબિલિટી રૂલ્સ પણ કહેવાય છે, એની આપણે ચર્ચા કરીશું। ગણિતમાં જ્યારે તમને કોઈ પણ દાખલો ઓપ્શનથી ગણવાની ઈચ્છા થાય કે સાહેબ મારે આને ઓપ્શનથી ડસકાઈ મૂકવો છે, તો જે વિદ્યાર્થી મિત્રને વિભાજ્યતાની ચાવી ઉપર સારી પકડ હોય, ભાગાકારના નિયમો સારા આવડતા હોય, એ લોકો દાખલા ઓપ્શનથી ગણવામાં જરાય સંકોચ અનુભવશે નહીં, જરાય ખચકાટ અનુભવશે નહીં। તો પહેલા આપણે વિભાજ્યતાની ચાવીને એકદમ ટકાટક પાકી કરી લઈએ। તો ભાગાકારના નિયમો ટાઇટલ છે, જેને હું બીજું નામ ઓળખી આપણે વિભાજ્યતાની ચાવી। વિભાજ્યતાની ચાવી અને આ વિભાજ્યતાની ચાવીને આપણે શું કહી શકીએ? ડિવિઝિબિલિટી રૂલ્સ। ડિવિઝિબિલિટી રૂલ્સ, વિભાજ્યતાની ચાવી, ભાગાકારના નિયમો। ટૂંકમાં સંખ્યા જોઈને તમને આઈડિયા આવે કે આ સંખ્યાને હું કોના વડે નિશેષ ભાગી શકીશ કે નહીં ભાગી શકું। સંખ્યા જોઈને તમને ખ્યાલ આવે કે આને હું કોના વડે નિશેષ ભાગી શકીશ કે નહીં ભાગી શકું, એ બધું જ દોસ્તો શેની અંદર આવી જાય? વિભાજ્યતાની ચાવીની અંદર આવી જાય। તો શરૂ કરીએ આપણે વિભાજ્યતાની ચાવી। શરૂઆત કરીએ આપણે 2 ની ચાવીથી કે 2 ની ચાવી શું કહે છે। જુઓ સાહેબ, કેમ 2 થી શરૂ કરી, 1 થી શરૂ કેમ ના કર્યું? મેં તમને આગળના લેક્ચરમાં કીધું હતું કે અવયવ એક નફ્ફટ છે, એક બધાનો અવયવ કહેવાય, એક વડે બધી સંખ્યાને ભાગી શકાય, તો એકની કોઈ ચાવી હોય નહીં। તો શરૂ કરીએ આપણે 2 ની ચાવી। ચલો હું એક સંખ્યા લખું દોસ્તો, હું એક સંખ્યા લખું કે 5348। ચલો મિત્રો, આને 2 વડે નિશેષ ભાગી શકાય કે નહીં વિચારો? આને 2 વડે નિશેષ ભાગી શકાય કે નહીં વિચારો? તમે સંખ્યા જોઈને કહી દેશો કે હા સાહેબ આને 2 વડે નિશેષ ભાગી શકાય। ભાઈ તમે આનો ભાગાકારે નહીં કર્યો તો ખબર ક્યાંથી પડી 2 વડે ભગાય? તો તમે શું કર્યું? ખાલી અહીંયા જોયું એકમના અંકમાં કે એકમના અંકમાં સાહેબ 8 છે, એનો મતલબ બેકી સંખ્યા છે। સાહેબ જે સંખ્યાના એકમમાં બેકી સંખ્યા હોય એ આખી સંખ્યા બેકી બને અને તમામ બેકી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય। કેમ કે મિત્રો બેકી સંખ્યાની વ્યાખ્યા જ એવી છે કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય એને બેકી સંખ્યા કહેવાય, અને જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી ન શકાય એને એકી સંખ્યા કહેવાય। તો સાહેબ અહીંયા ચાવી એવું કહે છે કે જે સંખ્યામાં એકમનો અંક બેકી હોય, આખી સંખ્યા ભાગવા જવાની જરૂર નથી, ખાલી આપણે એકમના અંક ઉપર નજર મારવાની। જે સંખ્યામાં એકમનો અંક બેકી હોય એવી તમામ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે, તમામ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે। ચલો 8935, ચલો વિચારો આને 2 વડે ભગાશે? 3540, ચલો આને 2 વડે ભગાશે? 8871, 9536। ચલો સાહેબ 2 વડે ભગાય કે નથી ભગાતું એ જોવા માટે ખાલી એકમ ઉપર નજર કરવાની, આખી સંખ્યા જોવા જવાની નહીં, માત્ર અને માત્ર એકમ ઉપર નજર કરવાની, એટલે ત્યાંથી આપણને ખબર પડી જાય। સાહેબ અહીંયા એકમમાં 5 છે, એકમમાં 5 એટલે એકી છે, તો જે સંખ્યામાં એકમમાં બેકી હોય એને જ 2 વડે ભગાય। અહીંયા બેકી નથી તો આને 2 વડે ભાગી શકાય નહીં। સાહેબ અહીંયા એકમમાં 0 એટલે કે એકમનો અંક બેકી છે, જે સંખ્યામાં એકમનો અંક બેકી હોય એને 2 વડે નિશેષ ભાગી શકાય। સાહેબ અહીંયા એકમમાં એકી છે, તો સાહેબ એકમનો અંક એકી હોય એને 2 વડે ભગાય નહીં। સાહેબ અહીંયા એકમમાં બેકી છે, એકમમાં બેકી હોય તો એને 2 વડે નિશેષ ભાગી શકાય, 2 વડે નિશેષ ભાગી શકાય। ઓકે, ડન છે સાહેબ, મજા અને મજા આવી ગઈ। તો આપણે ચાવી લખી લઈએ। 2 ની ચાવી એવું કહે છે કે જે સંખ્યામાં એકમનો અંક, જે સંખ્યામાં એકમનો અંક
જે સંખ્યામાં એકમનો અંક બેકી હોય, બેકી મતલબ એકમમાં શું હોય? 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય કે 0 હોય. જે સંખ્યામાં એકમનો અંક બેકી હોય એવી તમામ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે. 2 વડે નિશેષ ભાગી શકાય છે. ઓકે, હા. હવે એટલું યાદ રાખો મિત્રો, જે સંખ્યાને 2 વડે ના ભગાય, જેમ કે આને 2 વડે ના ભગાય તો આને 2 દુ 4 વડે પણ ના ભગાય, 2 તરી 6 વડે પણ ના ભગાય, 2 ચોક 8, 2 પંચુ 10, 2 છંગ 12, મતલબ 2 વડે નહીં ભગાય તો 2 ના ઘડિયામાં આવતી કોઈ પણ સંખ્યા વડે ભગાશે નહીં. કેમ કે 2 વડે ના ભગાય તો 4 એટલે 2 દુ 4 છે. 2 ના ઘડિયામાં ના આવતો હોય, 4 ના ઘડિયામાં તો ના જ આવતો હોય, ફાઇનલ છે. એ ફાઇનલ છે. બરાબર? ઓકે સાહેબ, ડન છે. દંડના ડન છે. પછી મિત્રો 3 ની ચાવી. પછી મિત્રો 3 ની ચાવી. ચલો વિચારો, 3 ની ચાવી શું કે છે? 3 ની ચાવી શું કે છે? પછી તમને એક્ઝામ્પલ પણ કરાવું હો, ચિંતા ના કરો. ચલો સાહેબ, હું એક સંખ્યા લખું છું, 5316. આ સંખ્યાનો ભાગાકાર કર્યા વગર તમે કહી શકશો કે આને 3 વડે નિશેષ ભાગી શકાય કે ન ભાગી શકાય? વિચારો. જેને આવડતી હશે કે હા આમ કરતા હતા. તો જુઓ, 3 ની ચાવી શું કે છે કે જો તમારી સંખ્યા 3 વડે ત્યારે જ ભગાય કે જ્યારે આ સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે ભગાય. સાહેબ, અંકોનો સરવાળો એટલે અહીંયા 5 વત્તા અહીંયા 3 વત્તા અહીંયા 1 વત્તા અહીંયા 6. અંકોનો સરવાળો કરીએ દોસ્તો, અંકોનો સરવાળો. તો 5 ને 3, 8 ને 1, 9 ને 6, 15. શું 15 3 ના ઘડિયામાં આવે? 3 પંચુ 15. મતલબ આ સંખ્યાના અંકોના સરવાળાને એટલે કે 15 ને 3 વડે નિશેષ ભાગી શકાય. એનો મતલબ આ 5316 ને પણ 3 વડે નિશેષ ભાગી શકાય છે. સાહેબ, મને આમાંય ખબર ના પડે તો ફરી સરવાળો કરવાનો. 1 વત્તા 5 બરાબર 6. શું 6 ને 3 વડે ભગાય? હા સાહેબ, તો આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય. સાહેબ, મને આમાંય ખબર ના પડે તો કે 3 ના ઘડિયામાં 6 આવે કે નહીં આવતું? તો ઘડિયો પાકો કરવાનો લે. પછી બીજું કેટલું હોય યાર મારા બેટા, કે આમાં ખબર ના પડે તો લે. અમુક તો મહાન આત્મા હોય ને સાહેબ, એવું શીખવાડો. આમ જોઈને આમ સ્વાહા ભગાય એવું નહીં ભાઈ. એના માટે તપ કરવું પડે. તપ એટલે તૈયાર કરવું પડે, હે ને? પણ હું તમને એના કરતા નાનો રસ્તો આપું, ચિંતા કરશો નહીં. કેમ કે તમે નિર્માણ ગુજરાત એક્ઝામ સાથે જોડાયા છો તો મારી એટલી ફરજ આવે કે તમને કંઈક નવું આપું. આપણે કરવાનો સરવાળો છે પણ ફેશનમાં કરીએ. શેમાં? ફેશનમાં. સાહેબ, 3 વડે ભગાતું હોય તો આમાં 3 ના જોડકા બનતા હોય. સરવાળો 3 થાય, ભૂલી જાઓ. 3 ના ઘડિયામાં 3 દુ 6 થાય, ભૂલી જાઓ. 3 તરી 9 થાય, ભૂલી જાઓ. 3 ચોક 12 થાય, ભૂલી જાઓ. 3 પંચુ 15 થાય, ભૂલી જાઓ. 3 ના ઘડિયામાં આવે એવું ભૂલી જાઓ ને તો આખી ગેંગનો સરવાળો કરવો પડે નહીં. જો એ આ 3 ને 3 વડે ભગાય, ડન. 6 ને 3 વડે ભગાય, ડન. 5 ને 1 6 3 વડે ભગાય, ડન. તો આને 3 વડે ભાગી શકાય. આને 3 વડે ભાગી શકાય. સાહેબ, મોજ આવી ગયો. સાહેબ, મોજ આવી ગઈ. ચલો 8913. શું આને 3 વડે ભગાય? 5726, 8811. અહીંયા 6 લખી દો. 9 5 8 1 2. ચાલો, આપણે આખો સરવાળો કરવા નહીં જઈએ. આપણે 3 ના ઘડિયામાં આવે એવું ભૂલી જશું. ચલો સાહેબ, આ 9 3 ના ઘડિયામાં આવે છે, કેન્સલ. સાહેબ, આ 3 3 ના ઘડિયામાં આવે છે, કેન્સલ. સાહેબ, આ 8 ને 1 9
એ પણ 3 ના ઘડિયામાં આવે છે, મતલબ કેન્સલ. બધું 3 ના ઘડિયામાં આવે એવું થઈ ગયું, મતલબ આ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે. આ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે. ચલો સાહેબ 6 ને 3 વડે ભગાય? હા, ભાગી શકાય. સાહેબ 7 + 2 9, 9 ને 3 વડે ભગાય? ભાગી શકાય. સાહેબ વધ્યું 5, 5 ને 3 વડે ભાગી શકાતું નથી, એટલે આ સંખ્યાને 3 વડે ભગાશે નહીં. તમે કેલ્ક્યુલેટરમાં ભાગવા જશો તો એ જવાબ પોઈન્ટમાં આવશે, પૂરેપૂરો આવશે નહીં. સાહેબ 8 ને 1 9, ડન કેન્સલ. સાહેબ 8 ને 1 9, ડન કેન્સલ. સાહેબ 6, ઓકે ડન. બધું જ 3 વડે ભગાય એવું છે, એનો મતલબ બધું જ 3 વડે ભગાય એવું છે, એનો મતલબ આ સંખ્યાને 3 વડે ભાગી શકાય છે. ચાલો હવે જો ભાઈ, હવે જો આ દાખલો. સાહેબ 8 ને 1 9, સાહેબ આ 9, સાહેબ 5 ને 2 7, 7 3 ના ઘડિયામાં ના આવે તો આને 3 વડે ભાગી શકાય નહીં. આને 3 વડે ભાગી શકાય નહીં. એનો મતલબ 3 ની ચાવી એવું કે છે સાહેબ કે જે સંખ્યામાં અંકોના સરવાળાને, જે સંખ્યામાં અંકોના સરવાળાને છેલ્લે પછી એક જ પેજમાં લખી આલું, મસ્ત તમારે નોટ્સ બનાવે એવું ચિંતા ના કરો. જે સંખ્યામાં અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય, 3 વડે નિશેષ ભાગી શકાય, તો આખી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે. આખી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે. ઓકે, ડન છે સાહેબ. ચલો હવે 4 ની ચાવી. સાહેબ 4 ની ચાવી, 4 ની ચાવી શું કહે છે? 4 ની ચાવી શું કહે છે સમજો. સાહેબ કોઈ સંખ્યા જોઈને આપણને ખબર કઈ રીતે પડે કે આને 4 વડે ભાગી શકાય છે કે નથી ભાગી શકાતું? તો મિત્રો એક સંખ્યા લખું, 5924. ચલો, તો જે સંખ્યામાં છેલ્લા 2 અંકોથી બનતી સંખ્યાને, જોજો ધ્યાન દઈને સાંભળજો, હું છેલ્લા 2 અંકોની વાત નથી કરતો, છેલ્લા 2 અંકોથી બનતી સંખ્યાને સમજો. છેલ્લા 2 અંકોથી બનતી સંખ્યાને મિત્રો તમે 4 વડે ભાગી શકો છો, મતલબ આખી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકો છો. તો 24 4 ના ઘડિયામાં આવે? હા સાહેબ, 4 છંગ 24 થાય, તો 24 ને 4 વડે ભગાય, મતલબ આખી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય છે. હજુ એક, ચલો 8936, 5000
792 8838 चलो 2000 27300 चलो 5996 चलो साहब 4 वडे भगाय के नहीं चेक करवा माटे शुं करवानुं तो आखी संख्या ने भागवा जवानुं नहीं साहब मारी संख्या ने 4 वडे भागी शकाय छे के नहीं ए चेक करवा माटे छेल्ला 2 अंकोथी बनती संख्या ने ध्यान में लईश छेल्ला 2 अंकोथी बनती संख्या ने ध्यान में लईश छेल्ला 2 अंकोथी बनती संख्या ने ध्यान में लईश छेल्ला 2 अंकोथी बनती संख्या ने ध्यान में लईश हवे जो क्यारेक सीधी खबर पड़ी जशे क्यारेक भागवानी जरूर पड़शे साहेब अहींया छेल्ला 2 अंकोथी बनती संख्या 36 छे 36 4 ना घड़ियामां आवे हाँ साहेब 4 9 आ 36 ओके तो आ आखी संख्या ने पण 4 वडे निशेष भागी शकाय छे आ आखी संख्या ने 4 वडे निशेष भागी शकाय छे साहेब पाछळना 2 अंकोथी बनती संख्या 92 छे आ 92 ने 4 वडे भागीए तो 4 2 8 केटलू वध्યું 1 नीचे आयो 2 4 तरी 12 केटलू वध्यो 0 एनो मतलब ओके डन आने 4 वडे भगाय छे तो आखी संख्या ने 4 वडे निशेष भागी शकाय आवना जोता 9 ने ना भगाय 2 ने ना भगाय एवुं ना जोता छेल्ला 2 अंकोनी वात नथी करतो छेल्ला 2 अंकोथी बनती संख्यानी वात करूं छुं छेल्ला 2 अंकोथी बनती संख्यानी वात करूं छुं चलो अहींया साहेब छेल्ला 2 अंकोथी बनती संख्या 38 तमारा मनमा विचारो 38 कोई दिवस 4 ना घड़ियामां आवे 4 9 आ 36 4 दान 40 38 ना आयु ना तो छेल्ला 2 अंकोथी बनती संख्या ने 4 वडे भागी शकातुं नथी मतलब आ आखी संख्या ने 4 वडे भागी शकाशे नहीं साहेब छेल्ले 00 होय छेल्ले 00 होय तो ए संख्या ने पण 4 वडे निशेष भागी शकाय 4 वडे निशेष भागी शकाय 1 0 होय तो चेक करवू पड़े पण जो 00 आवे तो फरजियात भागी शकातुं होय साहेब 96 में डायरेक्ट खबर ना पड़े तो भागी देवानुं शरमावानुं नहीं 4 2 8 केटलू वध्युं 1 नीचे आवे 6 चौगु चौगु 16 केटलू वध्युं 0 भगाय डन तो आखी संख्या ने 4 वडे निशेष भागी शकाय छे आखी संख्या ने 4 वडे निशेष भागी शकाय छे मतलब 4 नी चावी शुं कहे छे तो जे संख्या मां छेल्ला 2 अंकोथी जे संख्या में छेल्ला 2 अंकोथी बनती संख्या ने 4 वडे निशेष भागी शकाय 4 वडे निशेष भागी शकाय तो आखी संख्या ने 4 वडे निशेष भागी शकाय छे आखी संख्या ने 4 वडे निशेष भागी शकाय छे बराबर हवे आवे छे गामनी बहु मस्त मजानी मावा मलाई जेवी चावी 5 नी चावी आखा गामने आवडे एवुं साहेब हाँ 5 नी चावी शुं के छे अमुक ने पूछे के 5 नी चावी शुं कहती थी तो के तू कहती तू साहिबो मारो तू चूड़ी तू चांदलो एवुं नथी कहती यार अहींया 5 नी चावी शुं कहेवा मांगे छे एनी वात करूं छुं तो 5 नी चावी एवुं कहे छे के जे संख्या मां एकमनो अंक वाहे वाळो छेल्लो जे संख्या मां एकमनो अंक जे संख्या मां एकमनो अंक साहेब 5 होय अथवा एकमनो अंक 5 होय अथवा 0 0 0 होय 5 होय अथवा 0 होय एवी तमाम संख्या ने 5 वडे निशेष भागी शकाय छे हवे आमां तो मारे तमने हुं उदाहरण आलू यार अल्या एकमनो अंक चेक करवानो यार बीजું કોઈ चेक ज नहीं करवानुं यार લ્યો 8935 3340 5807 9730
ચાલો બરાબર. હવે જો હલો હલો અવાજ આવે છે? ઓકે. આમાં શું તમને કહું યાર સાહેબ, એકમનો અંક જોવાનો, છેલ્લો અંક 5 કાં તો 0 હોવો જોઈએ. 5 છે ભગાય, 0 છે ભગાય, 7 છે ના ભગાય, કેમ કે 5 કાં તો 0 હોવો જોઈએ. 0 છે ભગાય. ઓકે, હા સાહેબ બરાબર. ચલો 5 ચાવીઓ ભણ્યા તો આ બધાનું એકવાર ફટાફટ રિવિઝન કરાવી દો. જે સંખ્યામાં એકમનો અંક બેકી હોય એટલે કે 2, 4, 6, 8 કે 0 હોય એવી તમામ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે. જે સંખ્યામાં અંકોના સરવાળાને 3 વડે ભગાય તો આખી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે. જે સંખ્યામાં છેલ્લા 2 અંકોથી બનતી સંખ્યાને 4 વડે ભગાય તો આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય છે. જે સંખ્યામાં એકમનો અંક 5 અથવા 0 હોય તો એ સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય છે. બરાબર. હવે જોજો ભાઈ 3540. ચલો મિત્રો, આને કોના કોના વડે ભગાય? ઓપ્શન એ 2 વડે, ઓપ્શન બી 3 વડે, ઓપ્શન સી 4 વડે, ઓપ્શન ડી 5 વડે, ઓપ્શન ઈ આપેલ તમામ વડે. આને કોના વડે નિશેષ ભાગી શકાય છે? તો ચલો અહીંયા જુઓ ભાઈ, અહીંયા જુઓ ભાઈ. સાહેબ એકમમાં 0 છે, એકમમાં બેકી હોય તો 2 વડે ભગાય, કાયદેસર ભગાય. સાહેબ 3 માટે જુઓ, 3 ને 3 વડે ભગાય, 5 ને 4, 9 ને 0, 9 ને પણ 3 વડે ભગાય, મતલબ આને 3 વડે પણ ભાગી શકાય છે. ચલો 4 માટે પાછળના 2 અંકોથી બનતી સંખ્યા, પાછળના 2 અંકોથી બનતી સંખ્યા 40 છે. 40 4 ના ઘડિયામાં આવે, 4 દાન 40. ઓકે ડન. એનો મતલબ આને 4 વડે પણ નિશેષ ભાગી શકાય છે. સાહેબ 5 એકમમાં 0 કે 5 હોય તો જ એને 5 વડે ભગાય. સાહેબ એકમમાં 0 છે એટલે 5 વડે પણ ભાગી શકાય, મતલબ અહીંયા જવાબ આવે આપેલ તમામ. આ સંખ્યાને 2 વડે પણ ભગાય, 3 વડે પણ ભગાય, 4 વડે પણ ભગાય અને 5 વડે પણ ભગાય. આ બધા વડે ભગાય. હવે મજાની વાત એવી છે, હવે મજાની વાત એવી છે કે આને મિત્રો તમે 2 વડે ભાગી શકો અને 3 વડે ભાગી શકો, મતલબ 2 તરી 6 વડે પણ ભાગી શકો. ઓહો, આને તમે 2 વડે ભાગી શકો અને 3 વડે ભાગી શકો, મતલબ 2 તરી 6 વડે પણ ભાગી શકો. અહીંયા 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 સાહેબ આને 3 વડે, પેનનો કલર બદલું એટલે ખબર પડે લ્યા. સાહેબ આને 3 વડે ભગાય અને 4 વડે ભગાય એટલે 3 ચોક 12 વડે પણ ભાગી શકાય, 12 વડે પણ ભાગી શકાય. સાહેબ આને 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 સાહેબ 4 વડે ભગાય અને આને 5 વડે ભગાય તો 4 પંચો 20 વડે પણ ભાગી શકાય. ઓહો, મજા આવી ગઈ સાહેબ. અરે સાહેબ આને 3 વડે અને 5 વડે ભગાય એટલે 3 પંચું 15 વડે પણ ભાગી શકાય. વાહ ભાઈ વાહ, મોજ મોજ ને મોજ આવી ગઈ સાહેબ. અરે સાહેબ તમે અહીંયા જુઓ, અહીંયા આને 2 વડે ભગાય અને 5 વડે ભગાય એટલે 2 પંચું 10 વડે પણ ભાગી શકાય. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ સાહેબ. એનો મતલબ મોટી ચાવીઓ બનાવતા પણ તમને અહીંથી આવડી જશે. મોટી ચાવીઓ બનાવતા પણ તમને અહીંથી આવડી જશે. પણ આમાં ધ્યાન શું રાખવાનું એ ચર્ચા આગળ કરીએ. પહેલા એકવાર બધી ચાવીઓ પૂરી કરી દઈએ. ચલો આટલા સુધી બધાને કમ્પ્લીટ છે? પાકા ભાઈ? ચાલો તો આગળ જઈએ. 6 ની ચાવી. સાહેબ 6 ની ચાવી 6 કઈ રીતે બને આગળ વાત કરી. 2 તરી 6. ઓકે, એટલે કે જે સંખ્યાને 2 અને 3 બંને વડે ભાગી શકાય, જે સંખ્યાને 2 અને 3 બંને વડે નિશેષ ભાગી શકાય, બંને વડે નિશેષ ભાગી શકાય
તો આખી સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય. અરે સાહેબ મારે અહીંયા બે બે ચાવી ચેક કરવાની, બેની ચેક કરવાની, ત્રણની ચેક કરવાની, લે આ તો ટાઈમ વધી જાય. અરે મારા વહાલા, અરે મારા ભાઈબંધ, અલ્યા બેની ચાવી તો તમારી આમ નજર ફરકે ને ત્યાં તમને ખબર પડી જાય કે આને બે વડે ભગાય છે કે નથી ભગાતું. કેમ કે બેની ચાવીની અંદર ખાસિયત શું છે? એકમનો અંક ઉપર નજર મારવાની. એકમનો અંક બેકી હોય તો એને બે વડે ભગાય, બાકી ભગાય નહીં. તો ચાલો સાહેબ જોઈએ કઈ રીતની વાત કરો છો તમે. ચલો આને 6 વડે ભગાય કે નહીં, ચલો પેલા ચેક કરો બે વડે ભગાય છે. હવે બે વડે ભગાય કે નહીં એ ચેક કરવા ખાલી એકમમાં નજર મારો ને વાર્તા પતી જાય. સાહેબ અહીંયા એકમમાં 4 છે, બેકી છે. ઓકે ડન, તને મિત્ર બે વડે ભાગી શકું છું. ઓકે હવે 3 નો વારો. 3 ની ચાવી શું કહેતી હતી? તો કે અંકોના સરવાળાને 3 વડે ભાગી શકાય, તો આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય. હળવેક લઈને તગડા બનાવીને ઉડાડ મૂકો ને ભાઈ. ચલો તગડો કેન્સલ. સાહેબ 5 ને 1 6, 3 વડે ભગાય? હા. 4 ને 3 વડે ભગાય નહીં. એટલે આ સંખ્યા માત્ર 2 વડે ભગાય છે, પરંતુ 3 વડે ભગાતી નથી. એટલે આ સંખ્યા ખાલી 2 વડે ભગાશે, 2 તરી 6 વડે ભગાશે નહીં, 6 વડે ભગાશે નહીં. રેવડી, રેવડી સાહેબ ઉભા રહો. હું રેવડી? તમે બધા સ્વામી વિવેકાનંદ થઈ ગયા છો લ્યા કે એક જ દાખલામાં ખબર પડી જાય? હે ભાઈ ઓય આવો, ઓય ઓલા છેલ્લો લાલ ટી શર્ટ ઓય આય, હે ઓય ધ્યાન આપ. હા ચાલો 5472 આને 6 વડે ભગાય કે નહીં ચેક કરવું છે. તો પહેલા તો 2 વડે ભગાય કે નહીં ચેક કરો. સાહેબ 2 વડે ભગાય છે કે નહીં એના માટે એકમનો અંક જુઓ મિત્રો. અહીંયા એકમનો અંક બેકી છે એટલે 2 વડે ભગાય એ ફાઇનલ છે. હવે સાહેબ પ્રિલિમ તો પાસ થઈ ગયા, 2 વડે તો ભગાય છે. જો તગડો હા પાડી દે ને તો લગન લઈ લેવાના થાય છે સાહેબ. એનો મતલબ 3 ની ચાવી શું કે છે? તગડા બનાવો. 5 ને 4 9, 3 વડે ભગાય. વાહ ભાઈ વાહ. 7 ને 2 9, 3 વડે ભગાય. યસ, તગડાએ પણ હા પાડી દીધી. 2 વડે પણ ભગાય અને 3 વડે પણ ભગાય. મતલબ આને સાહેબ 2 તરી 6 વડે પણ ભગાય, આને 2 તરી 6 વડે પણ ભગાય. એટલે કે 2 ની ચાવી ને 3 ની ચાવી 2 લાગે તો 6 ની ચાવી લાગે છે એવું કહી શકાય. પણ સાહેબ 2 વડે ભગાતી હોય સંખ્યાઓ બેકી હશે કે નહીં હોય? તો આપણે ચાવીને થોડી મોડિફાઈ કરીએ. તમે બધા તમારા બાઇકને મોડિફાઈ કરો કે નહીં? ઘણા વાળને મોડિફાઈ કરે, કાળા હોય ને મારા લાલ કરીને ઉભા તીખા તીખા વાળ કરે, સ્પાઇસી સ્પાઇસી. હે તો આપણે મોડિફાઈ કરીએ કે 2 વડે ભગાતી હોય એટલે બેકી હોય તો આપણે આવું લખીએ, 3 વડે ભાગી શકાય તેવી, 3 વડે ભાગી શકાય તેવી તમામ બેકી સંખ્યાઓ, કે બેકી એટલે 2 વડે આવી ગયો, 3 વડે ભાગી શકાય તેવી તમામ બેકી સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય છે. 3 વડે ભાગી શકાય તેવી તમામ બેકી સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય છે. મતલબ બેકી હોય ને તો જ આગળ ચેક કરવા જવાનું, જો બેકી ના હોય તો કહેવાનું 6 વડે ભાગી શકાતી નથી. ચલો 5975. સાહેબ અહીંયા એકમમાં એકી છે એટલે 2 વડે ભગાતી જ નથી, તો 3 વડે ભગાતી હોય તોય શું કરી લેવાના? 6 વડે તો નહીં જ ભગાય, એટલે આને ચેક કરવા જવાય નહીં. રેડી? ઉભા રહો. 834 ને 6 વડે ભગાય. સાહેબ અહીંયા બેકી છે, હા એટલે 2 વડે ભગાતી હશે. 3 વડે ચેક કરી લો. 3 ને 3 વડે ભગાય. 8 ને 4 12 ને 3 વડે ભગાય તો આને 3 વડે પણ ભગાય છે. અને 2 વડે અને 3 વડે આમ બંને વડે ભગાય તો એને 6 વડે નિશેષ ભાગી શકાય. 6 વડે નિશેષ ભાગી શકાય. ચલો આટલા સુધી બધા મિત્રોને ક્લિયર છે? હા સાહેબ. હવે આવશે 7 ની ચાવી. અત્યારથી જ કહી દઉં છું, 7 ની ચાવી એટલી બધી કામની નથી. 7 ની ચાવી એટલી બધી કામની નથી. તમને રેર ઓફ ધ રેર કેસમાં જ કામમાં આવશે, બાકી બહુ કામમાં નહીં આવે.
એટલે આને ખરાબ સપનું સમજીને ભૂલી જવાનું, કાં તો આને માળિયામાં ચડાઈ દેવાની, કાં તો આને માળિયામાં ચડાઈ દેવાની. પણ હું તમને સમજાવું. હા, સમજો. લખીશ નહીં, ખાલી સમજાવું. માની લ્યો સાહેબ કે 392 છે. શું આને 7 વડે ભગાય? શાંતિથી સમજો, થોડીક અટપટી છે પણ અઘરી નથી. સાહેબ કઈ રીતે હવે કરશું? ઉભા રહો. એકમના અંકને ઉપાડી લેવાનો. એકમના અંકને ઉપાડી લો, કિડનેપ કરી લો. એકમમાં કોણ હતું? 2. એકમના અંકને ઉપાડી એના ડબલ કરવાના. જોજો, એકમના અંકને ઉપાડી એના ડબલ કરવાના. તો 2 ના ડબલ 4 અને એને વધેલી સંખ્યામાંથી બાદ કરવાના. વધેલી સંખ્યા 39 હતી. 39 માંથી 4 જાય તો 35. મળતો જવાબ 7 વડે ભગાય તો આખી સંખ્યાને 7 વડે નિશેષ ભાગી શકાય છે. મળતો જવાબ 35 છે. 35 ને 7 વડે ભાગી શકાય. ઓકે, ડન. મતલબ આ સંખ્યાને 7 વડે નિશેષ ભાગી શકાય છે. આ સંખ્યાને 7 વડે નિશેષ ભાગી શકાય છે. ચલો 301. ચલો સાહેબ એકમના અંકને ઉપાડી લઈએ. હા, એકમના અંકના ડબલ કરવાના. 1 ના ડબલ 2. વધેલામાંથી કાઢો. 30 માંથી 2 કાઢો તો 28 થાય. શું 28 7 વડે ભગાય? હા સાહેબ. તો આ સંખ્યાને પણ 7 વડે નિશેષ ભાગી શકાતી હોય. થોડું થોડું સમજ્યા? થોડી મોટી સંખ્યા લઈએ. લ્યો 11,998. 11,998 ને 7 વડે ભાગી શકાય કે નહીં ચેક કરવું છે. પાણી પી લો એકવાર. બનતી સંખ્યાને ધ્યાનમાં લેવાનું છે. છેલ્લા કેટલા અંકો? 3 અંકોથી બનતી સંખ્યાને ધ્યાનમાં લેવાનું છે. તો છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યા કઈ છે? 824. સાહેબ 8 ને ભગાય 24 ને ભગાય, મતલબ આખી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય. આખી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય. દર વખતે આવી સીધી ખબર પડી જાય એવું જરૂરી નથી હો. હા, ચલો 89,736 ને 8 વડે ભગાય કે નહીં? જો આમ સીધી રીતે જોવા જાવ ને તો 8 ના ઘડિયામાં 7 ના આવે ને 36 ના આવે, એવું નહીં. છેલ્લા 3 અંકોને નહીં, છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યાને. છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યાને. તો છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યા અહીંયા 736 છે. એને 8 વડે ભગાય કે નહીં ચેક કરો. 8 9 72 થાય. કેટલું વધે? 1. નીચે શું આવે? 6. 8 2 16 થાય. નીચે શું વધે? 0. કમ્પ્લીટ. તો સાહેબ આને 8 વડે નિશેષ ભાગી શકાય છે. આને 8 વડે નિશેષ ભાગી શકાય છે. મજા આવી ગઈ સાહેબ. હજુ એક ચલો. છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યા. સાહેબ 8 ના ઘડિયામાં 24 આવે પણ 4 આવે નહીં, મતલબ આને 8 વડે ભાગી શકાય નહીં. આને 8 વડે ભાગી શકાય નહીં. ટૂંકમાં છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યા ધ્યાનમાં લેવાની થાય. તો જે સંખ્યામાં છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યાને જે સંખ્યામાં છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય, 8 વડે નિશેષ ભાગી શકાય, તો આખી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય છે. આખી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય છે. ચલો 9 ની ચાવી. પછી એક જ પેજમાં બધું લખી આપું, ચિંતા ના કરતા. 9 ની ચાવી. જેને 3 ની ચાવી આવડે એને 9 ની ચાવીમાં ઝાઝી મહેનત કરવાની જરૂર નથી.
ત્રણની ચાવી શું કહેતી હતી? તો જે સંખ્યામાં અંકોના સરવાળાને 3 વડે ભગાય તો એ સંખ્યાને 3 વડે ભગાય. એવી રીતે જે સંખ્યામાં અંકોના સરવાળાને 9 વડે ભગાય તો આખી સંખ્યાને 9 વડે ભાગી શકાય. ચલો 32,544. આને 9 વડે ભગાય કે નહીં મારે ચેક કરવું છે. આને 9 વડે ભગાય કે નહીં મારે ચેક કરવું છે. તો ચલો ચેક કરીએ. સાહેબ અંકોનો સરવાળો 3 ને 2 5 ને 5 10 ને 4 14 ને 4 18. અંકોનો સરવાળો 18 થયો. ચલો મિત્રો 18 9 ના ઘડિયામાં આવે. હા સાહેબ 9 દુ 18. અને સાહેબ અહીંયા 1 + 8 9 થાય. ઓકે ડન છે. એવું ના આવડે તો આવું કરવાનું. પણ અલ્યા 3 ની ચાવીમાં જેવું કરતા હતા એવું કરો ને યાર. 3 ની ચાવીમાં શું કરતા હતા? તગડા બનાવીને ભૂલી જતા હતા. એમ 9 ની ચાવીમાં નવડા બનાવીને ભૂલી જાઓ. સાહેબ 5 ને 4 9 કેન્સલ ડન. 3 ને 2 5 ને 4 9. ઓકે તને 9 વડે ભાંગી શકાય છે. તને 9 વડે ભાગી શકાય છે. વાહ સાહેબ મોજ આવી ગઈ સાહેબ. ચલો 83,511. ચલો આ 3 સંખ્યાઓને ચેક કરીએ. હું વધારે ભાર પ્રેક્ટિસ ઉપર આપીશ કેમ કે પ્રેક્ટિસ મેક મેન્યુઅલ પરફેક્ટ આવું કહેવાય છે. આ ગણિત છે ને જેટલું વધારે ગચશો ને ગણિત તમારા ગર્લફ્રેન્ડ જેવું છે. એને સમય આપવો પડે સમયાંતરે. જો સમય આપવાનું બંધ કરો તો રિહાઈ જાય. શૂન્ય હોય જે સંખ્યામાં એકમનો અંક શૂન્ય હોય એ સંખ્યાને જે સંખ્યામાં એકમનો અંક શૂન્ય હોય એ સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય છે. બરાબર. ચલો તો સાહેબ આમાં તો ઉદાહરણ કઈ રીતે આપવા? એકમમાં નજર મારવાની. એકમમાં નજર મારવાની. એકમમાં નજર મારવાની સાહેબ. એકમમાં 0 છે કેમ કે 10 વડે ભાગવા માટે ખાલી એક 0 કપાવવો જરૂરી છે. તો જે સંખ્યાના એકમમાં 0 હોય એ સંખ્યાને કેટલા વડે 10 વડે નિશેષ ભાગી શકાય છે. તો અહીંયા એકમમાં 0 છે તો ભાગી શકાય. અહીંયા 0 નથી તો ના ભગાય. અહીંયા 0 નથી તો ના ભગાય. અહીંયા 0 છે ભાગી શકાય. ટૂંકમાં છેલ્લે 0 હોવો જોઈએ. એકમમાં 0 હોય તો જ સંખ્યાને 10 વડે ભગાય. બાકી ભાગી શકાય નહીં. અત્યાર સુધીની ચાવીઓમાં સમજવા જેવી અને વધુ કામમાં આવતી ચાવી જો આવી હોય તો એ હવે છે 11ની ચાવી. ધ્યાનથી સમજજો. એમાં આપણે થોડો ટાઈમ લઈશું કેમ કે સમજવા જેવી ચાવી છે અને એને આપણે વ્યવસ્થિત સમજીશું પણ ખરા. ચલો 11ની ચાવી. ચલો વ્યાખ્યા પ્રમાણે શું કહે છે ચાવી એ જોઈએ અને પછી આપણે ટ્રીક જોઈએ. ચલો હવે જો સાહેબ 534 થઈ ગયું. આમાં તમને મજા ના આવે. મજા ના આવે તો ફરથી લખો. સેટિંગ પાડું પેલા. ચલો ઓકે ડન. હવે જો વ્યાખ્યા શું કે છે? વ્યાખ્યા એવું કે છે કે એકી સ્થાને રહેલા અંકોનો સરવાળો તથા બેકી સ્થાને રહેલા અંકોનો સરવાળો આ બંને સરવાળાનો તફાવત 0 થાય
અથવા 11 ના ગુણાંકમાં 11 ના ઘડિયામાં એટલે કે 11, 22, 33, 44, 55, 66, 77 આવો થાય તો એને 11 વડે ભાગી શકાય છે. વ્યાખ્યા પ્રમાણે શું કહેવા માંગે છે? ચલો, આ પહેલો નંબર, આ બીજો નંબર, આ ત્રીજો નંબર, આ ચોથો નંબર, આ પાંચમો નંબર, આ છઠ્ઠો નંબર, એકી સ્થાને રહેલા અંકો, મતલબ પહેલા નંબરે રહેલો અંક, ત્રીજા નંબરે રહેલો અંક ને પાંચમા નંબરે રહેલો અંક, 8 ને 4 12 ને 1 13. બેકી સ્થાને રહેલા અંકો, બેકી સ્થાન એટલે બીજા નંબરે, ચોથા નંબરે અને છઠ્ઠા નંબરે, આ સ્થાનની વાત છે, આની નહીં. 3 ને 5 8 ને 5 13, આ બંનેનો તફાવત શૂન્ય થાય તો એને 11 વડે ભાગી શકાય. મતલબ આને 11 વડે ભાગી શકાય છે. પણ સમજો, પણ સમજો, એટલે આઠડો હતો ને જતો રહ્યો, કઈ વાંધો નહીં. પણ આપણે આને દેશી ભાષામાં આ રીતે યાદ રાખશું. જ્યારે જ્યારે સંખ્યા 11 વડે ભગાય છે કે નહીં એવું ચેક કરવું હોય તો એક છોડીને એકનો સરવાળો, એક છોડીને એકનો સરવાળો, વધેલા ઘટેલાનો સરવાળો સરખો થતો હોય તો છાતી ઠોકીને કહી દેવાનું તને અમે 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ. એક છોડીને એકનો સરવાળો, એક છોડીને એક લેવાનો, આગળથી લો પાછળથી લો કાંઈ ફરક ના પડે. એક છોડીને એકનો સરવાળો એટલે 8 ને 4 12 ને 1 13. એક છોડીને એકનો સરવાળો, વધેલા ઘટેલાનો સરવાળો 3 અને 5 અને 5, વધેલા ઘટેલાનો સરવાળો એટલે 5 ને 5 10 ને 3 13. જો આ બંને સરખું થઈ જાય, આ બંને સરખું થઈ જાય તો છાતી ઠોકીને કહી દેવાનું કે અમે તને 13 વડે નિશેષ 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ. 13 સરખું થયું એટલે. તો આપણે શું યાદ રાખશું? એક છોડીને એકનો સરવાળો, વધેલા ઘટેલાનો સરવાળો સરખો થતો હોય તો 11 વડે ભાગી શકાતું હોય. ચલો, ચલો આને 11 વડે ભાગી શકાય છે કે નહીં ચેક કિયા જાય. આને 11 વડે ભાગી શકાય કે નહીં ચેક કરીએ. ચલો 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 સાહેબ, એક છોડીને એકનો સરવાળો, એક છોડીને એકનો સરવાળો, એક છોડીને એકનો સરવાળો. ચલો કરવા માંડીએ. 8 ને 4 12 ને 3 15. ઓકે સાહેબ, વધેલા ઘટેલાનો સરવાળો, વધેલા ઘટેલાનો સરવાળો, તો વધેલા ઘટેલાનો સરવાળો જોવો ભાઈ, તો 3 ને 4 7 ને 8 15 થઈ ગયો હરખો. હા સાહેબ, મતલબ આને પણ 11 વડે નિશેષ ભાગી શકાય છે. આને પણ 11 વડે નિશેષ ભાગી શકાય છે. હજુ એક લઈએ સાહેબ, હજુ એક લઈએ સાહેબ. 8 3 2 4 6 5. ચલો સાહેબ, એક છોડીને એકનો સરવાળો સાહેબ, ચલો એક છોડીને એકનો સરવાળો, એક છોડીને એકનો સરવાળો, એક છોડીને એકનો સરવાળો. સાહેબ આ તો તમે બધું કારું કારું કરી નાખ્યું, દેખાતું જ નથી સાહેબ. જવા દો, તો હવે લીટા કરવાના થતા જ નથી, સીધો વહીવટ પાડવાનો થાય છે. એક છોડીને એક, એક છોડીને એક, એક છોડીને એક, 8 ને 2 10 ને 6 16. વધેલા ઘટેલાનો સરવાળો 3 ને 4 7 ને 5 કેટલું થાય? 7 ને 5 સાહેબ 12 થાય. હરખું થયું ના, તો આને 11 વડે ભાગી શકાય નહીં. હા, હવે જુઓ, હવે જુઓ સાહેબ, એક છોડીને એકનો સરવાળો અને વધેલા ઘટેલાનો સરવાળો જો સરખો થતો હોય તો એને 11 વડે ભાગી શકાય, ભાગી શકાય ને ભાગી શકાય. પણ જો સરખો થતો ના હોય તો બે કન્ડિશન આવે. સરખો ના થાય ને તો એકવાર જોવાનું. મિત્રો અહીંયા 16 થયો તો 8 ને 2 10 ને 6 16, 5 ને 4 12 બરાબર. જો આ બેનો ગેપ કેટલો થયો? 4 થયો. આ બેનો તફાવત 4 થયો. જો આ તફાવત 11 થઈ જાય, કાં તો 22 થઈ જાય, કાં તો 33 થઈ જાય, ટૂંકમાં જો તફાવત 11 ના ઘડિયામાં આવે તો પાછું એને 11 વડે ભગાય. પણ અહીંયા તફાવત 4 છે એટલે ભગાશે નહીં. લઉં એક એક્ઝામ્પલ એવું, ચિંતા ના કરો જરાય. ચલો 8 3 7 2 4 3. ચલો સાહેબ શાંતિથી, એક છોડીને એકનો સરવાળો,
એક છોડીને એકનો સરવાળો 8 ને 7 15 ને 4 19 સાહેબ વધેલા ઘટેલાનો સરવાળો 3 ને 2 5 ને 3 8 શું સાહેબ સરખો થયો? શું સાહેબ સરખો થયો? ના ભાઈ ના. પણ ગેપ જુઓ 19 અને 8 નો ગેપ કેટલો થાય? 11. 19 અને 8 નો ગેપ કેટલો થાય? 11. અરે સાહેબ તફાવત 11 આવી ગયો, મતલબ આને પણ 11 વડે નિશેષ ભાગી શકાય છે. જો સરખો ના થાય તો એકવાર મારા વહાલા ગેપ જોઈ લેજો. જો ગેપ 11 ના ઘડિયામાં આવતો હોય તો એને પણ 11 વડે નિશેષ ભાગી શકાય છે. ચલો 3-4 સંખ્યાઓ લખી લે, વધારે આઈડિયા આવે. 1 4 9 3 2 ચલો બીજું 3 4 5 6 મોટી બધી સંખ્યાઓ હો. ચલો જોઈએ સાહેબ, એક છોડીને એકનો સરવાળો કરીએ. 4 ને 3 7 ને 8 15 સાહેબ વધેલા ઘટેલા 9 ને 2 11 ને 4 15. જો સાહેબ સરખો થઈ જાય તો છાતી ઠોકીને કહી દેવાનું કે તને અમે 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ. સાહેબ 3 ને 5 8 ને 6 14 ને 4 18. વધેલા ઘટેલા 4 ને 6 10 ને 5 15 ને 3 18. જો સરખો થઈ જાય તો છાતી ઠોકીને કહી દેવાનું ભાગી શકાય છે. અને આ જો એન્ટિક નંબર છે, ABC ઊંધું CBA એવું છે. જુઓ 1 2 3 ઊંધું 3 2 1. તો જુઓ 3 4 5 6 ઊંધું 6 5 4 3. જો છે કે નહીં? અને આ પેટર્નમાં સંખ્યા હોય તો પણ એને 11 વડે નિશેષ ભાગી શકાય. સાહેબ એક છોડીને એકનો સરવાળો 7 ને 3 10 10 ને 5 15. વધેલા ઘટેલા 8 ને 4 12 12 ને 3 15. ઉડી બાબા. 7 ને 3 10 ને 5 15 8 ને 4 12 ને ઓકે હરખું થયું. ડન સાહેબ, ભાગી શકાય છે. 9 ને 8 કેટલું થાય? 9 ને 8 સાહેબ લગભગ 17 17 ને 7 24 થાય. વધેલા ઘટેલા 1 ને 0 1 1 ને 1 2. હરખો થયો? ના સાહેબ, પણ 24 અને 2 નો ગેપ 22 થયો. અને 22 11 ના ઘડિયામાં આવે તો આને પણ 11 વડે નિશેષ ભાગી શકાય છે. મતલબ બધી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે. 11 ની ચાવીમાં ખબર પડી? હા. હવે જુઓ, તમને આ રીતે પણ પૂછી શકે 1 2 3 5 6 7 ને 11 વડે નિશેષ ભાગી શકાય છે. 11 વડે નિશેષ ભાગી શકાય છે. તો એની વેલ્યુ કેટલી? ચલો સાહેબ 11 વડે નિશેષ ભાગી શકાતું હશે. સાહેબ 11 વડે નિશેષ ભાગી શકાતું હશે એનો મતલબ શું? એનો મતલબ એક છોડીને એકનો સરવાળો વધેલા ઘટેલાનો સરવાળો કેવો થતો હશે? સરખો થતો હશે. પહેલી પ્રાયોરિટી સરખો કરવા ઉપર આપવાની. હવે જુઓ, એક છોડીને એક 1 ને 3 4 4 ને 5 9 9 ને 7 16. એક છોડીને એકનો સરવાળો 16 થયો. જો 11 વડે ભગાય તો વધેલા ઘટેલાનો સરખો થવો જોઈએ. તો વધેલા ઘટેલામાં કોણ છે? 2 A અને 6. 2 ને 6 8 અને A એમના એમ 8 વત્તા A. હવે તમે જ મને કહો મારા ભાઈઓ, અરે અહીંયા 16 છે, અહીંયા A બરાબર કેટલા મૂકું કે 16 થાય? આ 16 છે, 8 માં કેટલા નાખું? 16 થાય 8. તો એની વેલ્યુ કેટલી હોય? એની વેલ્યુ કેટલી હોય? એની વેલ્યુ 8 હોય. એની વેલ્યુ કેટલી હોય? 8 હોય. સમજ્યા?
હવે આવું સરવાળો નહીં, ડાયરેક્ટ સીધી વાત કરું છું. ચલો એક બાજુ સરવાળો 15 આવ્યો દોસ્તો, બીજી બાજુ 9 + x આવ્યું, તો x ની વેલ્યુ કેટલી? સાહેબ 11 વડે ભગાતું હોય તો સરવાળો સરખો કરવાનો પ્રયત્ન કરવાનો. આ 15 છે તો આને 15 બનાવવા 9 માં કેટલા નાખું? 6 નાખું, તો x ની વેલ્યુ કેટલી આવે? 6 આવે. પણ ક્યારેક ક્યારેક મિત્રો આવું આવી જાય તો આ બાજુ આવી જાય 15 + x = 9, તો ડખો થઈ જાય ને. આવું આવી જાય તો શું કરવું? સાહેબ 15 માં ગમે એટલા નાખું 9 ના થાય, એનો મતલબ સરવાળો સરખો તો નહીં જ થાય. હવે તમે મને કયો, વિચારો કે સાહેબ સરવાળો સરખો ના થાય તો બીજું શું થાય કે 11 વડે ભગાય? સરવાળો સરખો ના થાય તો બીજું શું થાય કે 11 વડે ભગાય? સાહેબ ગેપ 11 નો આવવો જોઈએ, આ બંનેનો ગેપ 11 નો આવવો જોઈએ. હવે 9 અને અહીંયા શું મૂકું? ગેપ 11 નો આવે તો 9 અને 20. સાહેબ આ 20 હોય ને 20, તો 20 અને 9 નો ગેપ 11 આવે, તો આ 15 ને 20 બનાવવા કેટલા નાખવા પડે? 5, તો x ની વેલ્યુ 5 આવે. પણ આવા ધંધા કોણ કરે? હું તમને બેસ્ટ રસ્તો આપું. જ્યારે તમને એવું લાગે કે આપણા હાથમાં દાખલો નથી, જ્યારે તમને એવું લાગે કે સાહેબ આ બાજુ મોટામાં કંઈક નાખીને નાનું લાવવું છે, ભાઈ 15 માં ગમે એટલું નાખું 9 ના આવે, 1 નાખું 16 થાય, 2 નાખું 17 થાય, તો જ્યારે એવું થાય મારું બધું લૂંટાઈ ગયું છે, હું બરબાદ થઈ ગયો સાહેબ, ત્યારે શું કરવાનું? હળવેક લઈને આમાંથી 11 કાઢ નાખવાના. 15 માંથી 11 જાય તો વધે કેટલા? 4. હવે બોલો, હવે થઈ ગયું 4 + x = 9, તો x કેટલું હોય? 4 માં કેટલા નાખું? 9 થાય, 5. પતી ગયું. પૂલું. મજા આવી ગઈ સાહેબ, મોજ ને મોજ સાહેબ. લ્યો હજુ એક 18 + a બરાબર, આ બાજુ 10 આવ્યું. હવે જો સાહેબ 18 માં ગમે એટલા નાખું 10 તો નહીં થાય, તો આપણે આમાંથી શું કરવાનું? 11 કાઢી દેવાના. 18 માંથી 11 જાય કેટલું વધે? 7. ચલો 7 માં કેટલા નાખું? 10 થાય, 3, તો એની વેલ્યુ કેટલી હોય? 3 હોય. એની વેલ્યુ કેટલી હોય? 3 હોય. મેળ ના આવે ત્યારે આવું કરવાનું. જો કેવો દાખલો હશે તો આવું. આને કે ઘડીક શાંતિ રાખો ને યાર, દાખલાઓને બહુ ઉતાવળ છે આવી જવાની. છોકરાઓને થોડું સમજવા દો યાર, છોકરે को થોડા સમજને દો, ફી ભરા है છોકરે ने. 8 3 x 1 7 2 ને 11 વડે નિશેષ ભાગી શકાય છે. તો x બરાબર કેટલા? જોજો આવું થાય. હવે સાહેબ એક છોડીને એકનો સરવાળો કરીએ. સાહેબ એક છોડીને એકનો સરવાળો કરીએ, એક છોડીને એકનો સરવાળો કરીએ તો શું થાય? 8 અને x ખબર નથી અને 7, તો 8 ને 7 15, 15 + x થાય દોસ્તો, બરાબર વધેલા ઘટેલાનો સરવાળો 3 ને 1 4 ને 2 6 6 થાય. સાહેબ બોલો 15 માં ગમે એટલા નાખું 6 તો નહીં જ થાય, મારા રેન્જની બહાર છે, તો આમાંથી 11 કાઢ નાખો. 15 માંથી 11 જાય કેટલું આવે? 4. હવે કયો 4 માં કેટલા નાખું? 6 થાય, 2 નાખું તો 6 થાય, એનો મતલબ x ની જગ્યાએ 2 હશે, x ની જગ્યાએ 2 હશે. સમજી ગયા? ઓકે. તો આટલી ચાવીઓ તમારે તમારા લેવલે યાદ રાખવાની છે દોસ્તો. હું એક જ પેજમાં બધી ચાવી લખી આપું છું, ફટાફટ ઉતાવળ રાખીશું એટલે ટાઈમ ન બગડે. ચલો 2 ની ચાવી. 2 ની ચાવી શું કહે છે? જે સંખ્યામાં એકમનો અંક, જે સંખ્યામાં એકમનો અંક બેકી હોય, બેકી એટલે મિત્રો 2 4 6 8 કે 0 હોય, એવી તમામ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે. સાહેબ 3 ની ચાવી. કોની ચાવી? 3 ની ચાવી. તો 3 ની ચાવી શું કે? ચાલો બધા લખજો, નોટ બનાવજો, મસ્ત ગણિત શીખવાનું જવાબ મારી. જે સંખ્યામાં
અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય. 3 વડે નિશેષ ભાગી શકાય. તો આખી સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય છે. સાહેબ બોલો 4 ની ચાવી. જે સંખ્યામાં છેલ્લા 2 અંકોથી બનતી સંખ્યાને છેલ્લા 2 અંકોથી બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. 4 વડે નિશેષ ભાગી શકાય. તો આખી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય છે. સાહેબ 5 ની ચાવી આખા ગામની ફેવરેટ, આખા ગામને આવડે. જે સંખ્યામાં છેલ્લો એટલે કયો એકમનો અંક, જે સંખ્યામાં એકમનો અંક કયો હોય દોસ્તો? એકમનો અંક 5 હોય અથવા 0 હોય. જે સંખ્યામાં એકમનો અંક 5 અથવા 0 હોય તો એ સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય છે. ચલો મિત્રો 6 ની ચાવી. 6 ની ચાવી શું કહે છે? 6 ની ચાવી શું કહે છે? જે સંખ્યાને 2 અને 3 બંને વડે ભગાય એને 6 વડે ભગાય, અથવા 2 વડે ભગાય બેકી હોય કે ના હોય, અથવા 3 વડે ભાગી શકાય તેવી 3 વડે ભાગી શકાતી તમામ બેકી સંખ્યાને 3 વડે ભાગી શકાય તેવી તમામ બેકી સંખ્યાને. 7 ની ચાવી તો માળિયા મૂકી દેવાની હતી સાહેબ. હા, વાત તમારી સાચી છે. 8 ની ચાવી. જે સંખ્યામાં છેલ્લા કેટલા અંકો? 2 નહીં 3. છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય. 8 વડે નિશેષ ભાગી શકાય તો આખી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય છે. 9 ની ચાવી સાહેબ. જે સંખ્યામાં 3 ની ચાવીની જેમ અંકોના સરવાળાને, ભલે 2 મિનિટ બગડે, હું આમ લખીને પણ આવી શકતો હતો પણ એમાં એટલું બધું ઇફેક્ટિવ ના થાય. જે લખીને સમજાવ ખબર પડે. જે સંખ્યામાં અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય, 9 વડે નિશેષ ભાગી શકાય તો આખી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. 10 ની ચાવી આખા ગામને આવડે ભાઈ. 10 ની ચાવી આખા ગામને આવડે. જે સંખ્યામાં એકમનો અંક 0 હોય એવી તમામ સંખ્યાને 10 વડે ભાગી શકાય. અને 11 ની ચાવી. સાહેબ એકી સ્થાને રહેલા રહેલ અંકોનો સરવાળો તથા બેકી સ્થાને રહેલ અંકોના સરવાળાનો તફાવત બરાબર 0 અથવા 0 ના થાય તો 11 નો ગુણાંક એટલે 11, 22,
33 થાય તો તેને 11 વડે નિશેષ ભાગી શકાય છે. મસ્ત રીતે એક જ પેજમાં બધું લખી આપ્યું. તમારે યાદ આ સિક્વન્સમાં રાખવાનું. 3 ની ચાવી યાદ રાખો તો 9 ની યાદ રાખી લેવાની. અંકોના સરવાળાને 3 વડે ભગાય તો સંખ્યાને 3 વડે ભગાય અને અંકોના સરવાળાને 9 વડે ભગાય તો સંખ્યાને 9 વડે ભગાય. 4 ની યાદ રાખો ત્યાં 8 ની રાખી દેવાની. છેલ્લા 2 અંકોથી બનતી સંખ્યાને 4 વડે ભગાય તો આખી સંખ્યાને 4 વડે ભગાય. છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યાને 8 વડે ભગાય તો આખી સંખ્યાને 8 વડે ભગાય. 5 ને 10 ની હંગાત યાદ રાખવાની. એકમાં 0 અથવા 5 હોય તો 5 વડે ભગાય ને એકમાં 0 હોય તો 10 વડે ભગાય. 2 અને 3 વડે ભગાય તો 6 વડે ભગાય. એટલે પતી ગઈ ચાવી. અને 2 તો આપણે એકમનો અંક બેકી હોય 2 વડે ભગાય. ઓકે રેવડી? હા સાહેબ, મોજ આવી ગઈ. લો પેલા બેઝિક પ્રેક્ટિસ કરી લઈએ. ચલો, નીચે આપેલ અંકોને 2 વડે નિશેષ ભાગી શકાય કે નહીં તે ચકાસો. ચકાસો ભાઈ, ચકાસો. ચકાસો ભાઈ, ચકાસો. હા ચલો સાહેબ, એકમમાં બેકી છે એટલે આને ભાગી શકાય. ઓકે ડન. સાહેબ એકમમાં બેકી છે મતલબ આને પણ ભાગી શકાય. ડન. સાહેબ એકમમાં બેકી નથી, એકમની અંદર એકી છે એટલે આને ભાગી શકાય નહીં. અહીંયા લખતો જવું ભાઈ, કેમ ભાગી શકાય રીઝન પણ લખું, ભવિષ્યમાં રિવિઝન કરતા હોય તો વાંધો ન આવે. સાહેબ એકમનો અંક બેકી છે, એકમમાં 2 વડે ભાગી શકાય. ડન. સાહેબ એકમનો અંક બેકી નથી એટલે ભાગી શકાય નહીં. કેમ કે કોને ભગાય તો કઈ જે સંખ્યામાં સાહેબ એકમનો 2, 4, 6, 8 કે 0 હોય તો એને 2 વડે ભગાય નહીં. રેવડી? રેવડી સાહેબ. નીચે આપેલા અંકોને 3 વડે નિશેષ ભાગી શકાય કે નહીં તે ચકાસો. ચકાસી લઈએ એને કે હળવું રે ભાઈ, ચકાસી લઈશું, તું ચિંતા ના કરીશ ભાઈ. હો હા ચલો સાહેબ, તગડો 3 વડે ભગાય. હા. 2 ને 7 9 3 વડે ભગાય. હા. 2 ને 1 3 3 વડે ભગાય. હા. આને 3 વડે ભગાય. 8 ને 1 9 3 વડે ભગાય. હા. તગડો 3 વડે ભગાય. હા. છગડો 3 વડે ભગાય. હા વડે ભગાય નહીં, મતલબ આને 3 વડે ભગાય નહીં. સાહેબ 1 ને 1 2 ને 1 3 3 વડે ભગાય. ડન. 2 ને 7 9 3 વડે ભગાય. ડન. તને ભાગી શકાય. સાહેબ 6 ને ભગાય. 4 ને 1 5 ને 4 9 ને પણ ભગાય તો તને પણ ભાગી શકાય. સાહેબ 4 ને 2 6 ને 3 વડે ભગાય. હા. 8 ને 2 10 ને ભગાય નહીં તો આને 3 વડે ભગાય નહીં. અંકોના સરવાળાને 3 વડે ભગાય તો આખી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. આવું આપણી ચાવી કહે છે. નીચે આપેલા અંકોને 4 વડે નિશેષ ભાગી શકાય કે નહીં તે ચકાસો. હા સાહેબ, 4 ની ચાવી શું કહેતી હતી? તું કહેતી તું સાહેબો મારો એવું નથી કહેતી. 4 ની ચાવી એવું કહેતી હતી કે જે સંખ્યામાં છેલ્લા 2 અંકોથી બનતી સંખ્યાને 4 વડે ભગાય તો આખી સંખ્યાને 4 વડે ભગાય. છેલ્લા 2 અંકોથી બનતી સંખ્યા 16 છે. 16 ને 4 વડે ભગાય. હા ભાઈ હા. છેલ્લા 2 અંકોથી બનતી સંખ્યા 24 છે. 24 ને 4 વડે ભગાય. હા ભાઈ હા. છેલ્લા 2 અંકોથી બનતી સંખ્યા 43 છે. અલ્યા એકી સંખ્યા 2 વડે જ ના ભગાય તો 4 ની તો ક્યાં વાત જ કરવાની આવે. ના ભગાય. છેલ્લા 2 અંકોથી બનતી સંખ્યા 32 4 વડે ભગાય. હા ભગાય. છેલ્લા 2 અંકોથી બનતી સંખ્યા 18 4 વડે ભગાય. ના ભગાય. તમારે શું કરવાનું? વિડીયોને સ્ટોપ કરી દેવાનો. પેલા તમારા મનથી જોવાનું. ભગાય 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 કાઈ જ ના ભગાય. ભગાય ભગાય કાઈ જ ના ભગાય. પછી પાછું ચાલુ કરવાનું એટલે દેખાય મારું સાચું ખોટું. એટલે જોડે જોડે પ્રેક્ટિસ પણ થતી જાય. મજા આવે છે કે નહીં ભાઈ ગણિતમાં? સાચું બોલજો, દિલ ઉપર હાથ મૂકીને કહેજો. હું ધારું તમ હળવે હળવે મસ્ત આપેલ સંખ્યાને એકચ્યુઅલીમાં 4 વડે ભાગી શકાય છે કે નહીં આપણે ચકાસીએ મિત્રો. ચાલો 5316 માં પાછળના 2 અંકોથી બનતી સંખ્યા એકચ્યુઅલીમાં 16 છે. મારા વહાલા મિત્રો 16 4 ના ઘડિયામાં આવે. 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, ચોકુ ચોકુ 16. હા આવે છે. માટે આ સંખ્યાને 4 વડે ભગાય છે. તો મને મજા જ આવે, થાક જ ન લાગે. પણ તમે કંટાળી જાઓ
એટલે આ તમારા માટે આ મહેનત છે, તો મજા આવે કે નહીં એ ક્યારેક ક્યારેક મિત્રો રિવ્યુ નાખવાનું ભૂલતા નહીં. હજુ આગળ તો બહુ મજા આવવાની છે. હો હા ચાલો 5નો વારો. નીચે આપેલ અંકોને 5 વડે ભાગી શકાય કે નહીં ચેક કરી આપો. સાહેબ 5ની ચાવી શું કહેતી હતી? તો જે સંખ્યામાં એકમમાં 5 કે 0 હોય એને જ 5 વડે ભગાય. ચલો અહીંયા 5 છે, હા ભગાય. અહીંયા 0 છે, હા ભગાય. અહીંયા 5 કે 0 એકે નથી, આને ના ભગાય. ઘસીન ના પાડી દેવાની, ઘસીન. અહીંયા 5 છે, હા ભગાય. અહીંયા 5 કે 0 એકે છે ના, તો આને ભગાય નહીં. સાહેબ આને ભગાવવું હોય ને તો 2 નાખ દો ને, ખાલી આમાં 2 ઉમેર દો ને તો 0 થઈ જાય. 8 ને 2 10. રેવડી? હા સાહેબ રેવડી. આપેલ અંકોને 6 વડે ભાગી શકાય કે નહીં ચકાસો. 6 ની ચાવી અલગ રીતે યાદ રાખી દે. 3 વડે ભાગી શકાય એવી તમામ બેકી સંખ્યા, પહેલા તો બેકી પકડો. આ બેકી નથી, આ કેન્સલ. હવે બાકીની બધી બેકી છે. આ બેકી નથી એટલે તો હાવ કેન્સલ. બાકીની બધી બેકી છે, પણ કેવી બેકી? 3 વડે ભાગી શકાય તેવી. તો હવે 3 ની ચાવી ચેક કરો. આ બધામાં 2 નું તો ચોકટું બેહી ગયું છે. આ બધામાં 2 નું ચોકટું તો બેહી ગયું છે. આ બધામાં 2 નું ચોકટું તો બેહી ગયું છે. હવે 3 નું ચોકટું બેહે તો 6 નું ચોકટું બેહી જાય. 3 ની ચાવી લગાવો. અંકોના સરવાળાને 3 વડે ભાગી એકાય તો આખી સંખ્યાને 3 વડે ભાગી એકાય. 6 3 વડે ભગાય, 3 3 વડે ભગાય, 7 ને 2 9 3 વડે ભગાય. 3 નું ચોકટું પણ બેહી ગયું એટલે આને 6 વડે નિશેષ ભાગી શકાય. 3 ભગાય, 8 ને 1 9 ભગાય, 4 ને 3 વડે ભગાય નહીં. અહીંયા 2 નું ચોકટું બેઠું તું પણ 3 નું ના બેઠું એટલે 6 વડે ભગાય નહીં. બીજું કેન્સલ. આ તો હાવ કેન્સલ હતું. સાહેબ 6 ને ભગાય, હા. 5 ને 4 9 ને ભગાય, હા. 3 ને ભગાય, હા. 2 નું તો બેઠેલું હતું, 3 નું ચોકટું એ બેહી ગયું, મતલબ 6 વડે પણ નિશેષ ભાગી શકાય. ચલો 3 વડે ભગાય, હા. 8 ને 4 12 ને 3 વડે ભગાય, હા. 2 ને 3 વડે ભગાય નહીં. એટલે 2 નું ચોકઠું બેઠું પણ 3 વડે ભગાય નહીં. તો આને 6 વડે ભાગી શકાય નહીં. આને 6 વડે ભાગી શકાય નહીં. ઓકે સાહેબ, મજા આવી ગઈ સાહેબ? હા સાહેબ મજા આવી ગઈ. હા ચલો હવે 7 ની ચાવી મેં તમને શીખવાડી હતી. આમ તો આપણે જરૂર નથી, પણ હવે ચલો નીચે આપેલ અંકોને 8 વડે નિશેષ ભાગી શકાય કે નહીં તે ચકાસો. ચકાસો સાહેબ, ચકાસ લઈએ, મોજ કરો ને યાર. સાહેબ પાછળના 3 અંકોથી બનતી સંખ્યાનો લોડ લઈ લ્યો. 168, 144, 506, 216, 518. ચલો સાહેબ આમાં તો સીધું દેખાય છે મને. 8 દુ 16 ને 8 1 8 એટલે આને 8 વડે ભગાય. ચોખ્ખું દેખાતું હતું. અહીંયા ઘડીઓ આવડે તો 18 8 144 થાય. ઘડીઓ ના આવડે ને મારા વાહલા તો આમ પ્રેમથી ભાગી દેજો. 8 1 8 6 વધ્યું નીચે આયો 4 8 8 64 એટલે ઘડિયા પાકા કરો તો ખબર પડે કે 18 8 144 થાય. ભગાય ભગાય ને ભગાય. વાંકણ સાહેબ 506 ભાગ્યા 8 કરીએ. 8 6 48, 2 વધ્યા 6. 8 ના ઘડિયામાં 26 ના આવે, મતલબ આને ભગાય નહીં. આ કેન્સલ. 216, 216, 8 દુ 16, કેટલું વધે 5, નીચે આવે 6. 8 સીતા 56. ઓકે 0. ચલો 518. હવે આ ચેક જ ના કરાય સાહેબ. પાછળના 2 અંકોમાં 4 ની ચાવી લાગે. સાહેબ પાછળના 2 અંકો 18, 4 વડે ભગાય નહીં. હવે 4 વડે જ ના ભગાય આ સંખ્યા તો 8 વડે ચોથી ભગાય. 8 તો એનો મોટો ભાઈ છે. 8 દુ 16 થાય. એનો મતલબ આને 4 વડે ના ભગાય તો 8 વડે ભગાય નહીં. એવી ખબર ના પડે તો 8 વડે ભાગીને ચેક કરી લેજો. પણ મિત્રો ભાગાકાર હવે તમારે આ રીતે કરવાનો. જો
કઈ રીતે? અહીંયા સીધો હિસાબ મારો ને, અહીંયા 8 8 6 48 2 વધ્યા 2 8 ના ઘડિયામાં 26 ના આવે, કેન્સલ. અહીંયા અમે આમ 8 8 દુ 16 5 વધે 8 ના ઘડિયામાં 56 આવે, ડન. એ રીતે લાગશે વાર પણ આવશે મજા. લેટ કરેંગે લેટેસ્ટ કરેંગે. થોડીક પ્રેક્ટિસ આવી કરજો, મજા આવશે. જેમ કે હું તમને આમ કહું છું, આવડું મોટું કોણ કરે યાર, હે ને? ચલો આને 8 વડે ભગાય કે નહીં? એટલે આપણે કામ ખાલી છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યાનું છે, તો આને 8 વડે આમ ભાગવાનું. જોજો જોજો, મજા આવશે. 8 ના ઘડિયાને 74 સુધી ખેંચો તો 8 9 72 74 હતું, 8 9 72 એટલે 2 વધે અને બાજુમાં બગડો 24 થઈ ગયું. 8 તરી 24 કમ્પ્લીટ ભગાય છે, એટલે આને 8 વડે ભગાય. આને 8 વડે ભગાય. એ રીતે ભાગાકાર કરવાનો પ્રયત્ન કરજો. જરૂર પડે તો એવું આપણે લેક્ચર મૂકશું, ભાગાકાર શીખવાડતો. તમારા બધાની ફેવરેટ ચાવી આવી, 9 ની ચાવી. નીચે આપેલ અંકોને 9 વડે નિશેષ ભાગી શકાય કે નહીં એ ચકાસવાનું છે, ચલો નવડા બનાવો, ભૂલી જાઓ સાહેબ. 8 ને 8 16, 16 ને 5 21, 21 ને 6 27, 27 9 ના ઘડિયામાં આવે, ડન, ટીક કરી દો સાહેબ. 5 ને 4 9 ભગાય, 6 ને 2 8 ને 1 9 ભગાય, ઓકે ડન, ટીક કરી દો. ગમે એમ સરવાળો કરી શકાય બેટા. હા, 5 ને 4 9 ભગાય, 1 ને 2 3, 9 ના ઘડિયામાં 3 ના આવે એટલે આ કેન્સલ. 9 ભગાય, 7 ને 2 9 ભગાય સાહેબ, 9 ના ઘડિયામાં 8 ના આવે તો આ કેન્સલ. 8 ને 1 9 ભગાય, 6 ને 2 8 ને 1 9 ભગાય, તો આને 9 વડે નિશેષ ભાગી શકાય, 9 વડે નિશેષ ભાગી શકાય. હવે આમાં તો ભાઈ હોમવર્કમાં ચેક કરજો યાર, આ થોડું મારે ચેક કરાવવાનું હોય યાર. ચમ સાહેબ, અલ્યા 10 ની ચાવી ગાંડા ને આવડે, એકમમાં 0 હોય તો જ ભગાય, 0 હોય તો જ ભગાય, 0 નથી ના ભગાય, 0 હોય તો જ ભગાય. આગળ ભલે ગમે એટલા 0 હોય, વાહે એક 0 હોવો જોઈએ, વચ્ચે નો હાલે. 0 છે ના, કેન્સલ. આ તકે સાહેબ અમુક તે 7004 ને 10 વડે ભાગીએ તો 0 0 ના ઉડે. એટલે આમ ના ઉડ્યા, ઉડાડતા નહીં હો, નહીં તો ઓલા ઉપર ગણિત શાસ્ત્રીઓને ઉપર બેઠા બેઠા એટેક આવી જાય. શાંતિ રાખજો લ્યા. હા, શાંતિ રાખો. પેલું કહેવાય ને, શાંતિ રાખો તો પ્રોગ્રામ થાય, નહીં તો ધબરકો, એવી વાત છે. હા સાહેબ, બરાબર છે. આયો બંકો આયો. 11 ની ચાવી. નીચે આપેલ અંકોને 11 વડે ભાગી શકાય કે નહીં એ ચકાસો. આમાં થોડુંક આપણે ટાઈમ પસાર કરશું. ચલો, 11 ની ચાવી શું કહેતી હતી? એક છોડીને એકનો સરવાળો. આ તો સીધું ખબર પડે. 11 પંચુ 55 ને 11 ચોક 44, સીધી ખબર પડે. પણ આપણે ચાવી પ્રમાણે હાલીએ, ચાવી પ્રમાણે હાલીએ. એક છોડીને એકનો સરવાળો 5 ને 4 9, વધેલા ઘટેલા સરવાળો 5 ને 4 9. સરખો થઈ ગયો, છાતી ઠોકીને કહી દો ભગાય છે. હરખો ના હોય ને ત્યારે જ આપણે હંતેની ગેપ લેવો પડે. એક છોડીને એકનો સરવાળો 6 ને 6 12, એક છોડીને એકનો સરવાળો 4 ને 8 12. હરખો થઈ ગયો, ભગાય છે. આવી જા, ભગાય છે. 6 ને 4 10, 2 ને 9 11. હરખો થયો ના. એ ગેપ જુઓ, ગેપ 10 ને 11 નો ગેપ 1 છે, ભગાય નહીં સાહેબ. 8 ને 7 15 ને 6 21, વાત સાચી તમારી સાહેબ. 4 ને 9 4 ને 9 13. હરખો થયો ના. ગેપ જુઓ કેટલો થાય, 8 થાય. 11 ના થયો, કેન્સલ સાહેબ. 4 ને 1 5, 3 ને 2 5. હરખો થઈ ગયો, ઓકે, તને ભગાય છે. ટૂંકમાં એક છોડીને એકનો સરવાળો કરવાનો, વધેલા ઘટેલાનો સરવાળો કરવાનો. જો સરખો થાય તો કહી દેવાનું ભાગી શકાય છે, સરખો ના થાય તો ગેપ જોવાનો. જો ગેપ 11 ના ઘડિયામાં આવે, 11 22 33 44, તોય ભાગી શકાય, તોય ભાગી શકાય. રેડી? તો આટલા સુધી ચાવીમાં બધાને ખ્યાલ આવ્યો મિત્રો? કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ તો સાહેબ ચોથી કરવાના, યુટ્યુબમાં ઇન કરવાની. ચોથી કરવાની, યુટ્યુબમાં ઇન કરવાની. હવે જોજો દોસ્તો, હવે
ચાવીઓ કેમ બનાવવાની, ચાવીઓ કઈ રીતે બનાવવાની? મિત્રો એક તો 25 ની ચાવી તમને કહી દઉં. 25 ની ચાવી એક કામની છે, ક્યારેક ક્યારેક કામમાં આવે. હા ઈઝી છે. જો કોઈ સંખ્યા સમજો, જો કોઈ સંખ્યા સમજો, જો કોઈ સંખ્યામાં છેલ્લા બે અંકોથી બનતી સંખ્યા 25 હોય, 50 હોય, 75 હોય કે 00 હોય, છેલ્લા બે અંકોથી બનતી સંખ્યા, છેલ્લા બે અંકોથી બનતી સંખ્યા 25 હોય, 50 હોય, 75 હોય કે 00 હોય, તો એ સંખ્યાને 25 વડે નિશેષ ભાગી શકાય, બાકી ભાગી શકાય નહીં. ટૂંકમાં 25 એકા 25, 25 દુ 50, 25 તરી 75, 25 ચોક હોવામાં છેલ્લા બે ડિજિટ તો 00 જ થાય. ચલો હું એમ કહું, આને 25 વડે ભગાય. સમજો સાહેબ, છેલ્લા બે અંકોથી બનતી સંખ્યા 50, 25 વડે ભગાય. હા. છેલ્લા બે અંકોથી બનતી સંખ્યા 80, કેન્સલ. છેલ્લા બે અંકોથી બનતી સંખ્યા 75, ભગાય. છેલ્લે 00, ઓકે, ભગાય. ટૂંકમાં છેલ્લા બે અંકોથી બનતી સંખ્યા 25 હોય, 50 હોય, 75 હોય કે 00 હોય તો જ 25 વડે ભગાય, બાકી ભાગી શકાય નહીં. ઓકે, ડન. અને સાહેબ ચાવીઓ કઈ રીતે બનાવવાની એ પણ તમને કહી દઉં, ટેન્શન ના આવે તમને. મિત્રો હું તમને એમ કહું કે 36 વડે ભગાય છે. તમે પેલા ગાળો બોલો. હારા દાઢી વાળો કોક ભાઈ આવ્યો તો, પકો આવ્યો તો 11 સુધીની ચાવી શીખવાડી, 36 ની શીખવાડી જ નહીં લે, તો એવી ગાળો ના બોલો એટલે કહી દઉં ભાઈ. 36 વડે ભગાય એનો મતલબ 9 ચોક 36. તમારી સંખ્યા 9 વડે અને 4 વડે આ બંને વડે ભગાતી હોય તો એ 36 વડે ભગાતી હોય. ચાવીઓ આવડે એમાંથી જવાનું. 9 ચોક 36. કોઈ કે 12 તરી 36, 12 ની ચાવી આવડે છે? નથી આવડતી. અને 12 તરી 36 ના લેવાય. આવડે ને તો એ ના લેવાય. કેમ એ પણ કહી દઉં. 18 દુ 36 ના લેવાય, બધું જ કહી દઉં. છાયો છાયો 36 ના લેવાય, બધું કહી દઉં. સાહેબ પાકિસ્તાનની આર્મીમાં અને ઇન્ડિયાની આર્મીમાં કોઈ એક જ વ્યક્તિ કામ કરતો હોય કોમન, તો એના ઉપર વિશ્વાસ ના કરાય. સહ અવિભાજ્ય સંખ્યાઓ લેવાની. બંનેમાંથી કશું જ કોમન નીકળવું જોઈએ નહીં. અરે સાહેબ હું કદાચ આની વાત કરું તો 12 અને 3 માં જો 12 માં તગડો આવે, 3 ચોક 12, એટલે બંનેની અંદર તગડો છે. આનાથી આપણને સાચો જવાબ મળે નહીં. સાહેબ 18 અને 2 ના લેવાય. 18 માં બગડો છુપાયેલો છે. 2 9 18, 9 દુ 18. અહીંયા બગડો છે ને અહીંયા બગડો છે, વિશ્વાસ કરાય નહીં. સાહેબ આ તો આખા સેમ છે, 6 6, વિશ્વાસ કરાય નહીં. આ 9 માં 3 તરી 9 ના 2 દુ 4, કોઈ કોમન નથી, તો આના ઉપર આંધળો વિશ્વાસ કરી શકાય. તો ભાગ એવા પાડવાના, એવી સંખ્યા લેવાની કે બંનેમાં કશું કોમન આવે નહીં. ચલો ચલો મિત્રો, હું એમ કહું 24, તો શું લેશો? તમારી પાસે ઘણા રસ્તા હોય. જો 6 ચોક 24, 8 તરી 24, 12 દુ 24, તો પણ આમાં લેવાય એક જ. સાહેબ 6 અને 4 માં 2 કોમન આવે. જો 6 માં 2 તરી 6, આમાં 2 દુ 4, બંનેમાં કોઈ પણ કોમન આવે તો લેવાય નહીં. સાહેબ 8 અને 3 માં કશું જ કોમન નથી, તો આ 2 લેવાય. એટલે જે સંખ્યાને 8 વડે અને 3 વડે આ બંને વડે ભગાય એને 24 વડે ભગાય. સાહેબ 12 અને 2 માં 2 કોમન છે. જો 6 દુ 12 થાય, 2 આવે, આમાંય 2 છે, એટલે આ લેવાય નહીં. સમજી ગયા? હા સાહેબ. ચલો 12 ની ચાવી પૂછી હોય, 12 વડે ભગાય કે નહીં ચેક કરવું હોય તો તમારા મનથી વિચારો તમે શું લેશો. તમારા મનથી વિચારો તમે શું લેશો. સાહેબ 6 દુ 12, સાહેબ 4 તરી 12. હવે જુઓ 6 અને 2 માં, 6 અને 2 માં આ 6 માં બગડો કોમન છે,
2 તરી 6 થાય, આમાંય 2 એકા 2, તો આ લેવાય નહીં. 4 તરી 12, 4 અને તગડામાં કશું જ કોમન નથી, તો આ બંને ચાવીનો ઉપયોગ કરીને આપણે પ્રોપર 100% સાચો જવાબ લાવી શકીએ. ચલો નીચે આપેલ અંકોને 12 વડે ભાગી શકાય કે નહીં ચેક કરીએ. પહેલા સાહેબ 12 વડે ભગાવવા માટે 4 તરી 12 થાય, 4 તરી 12 થાય, 6 દુ 12 ન લેવાય. 4 વડે ભગાય, 3 વડે ભગાય અને 12 વડે ભગાય. આટલી ખબર પડી કે ના પડી? યસ, આટલી ખબર પડી કે ના પડી? હા પડી સાહેબ. ચલો ચાલો હવે જો તો 4 ની ચાવી એટલે છેલ્લા 2 અંકોથી બનતી સંખ્યા. સાહેબ છેલ્લા 2 અંકોથી બનતી સંખ્યા 80 4 વડે ભગાય તો આને હું ચેક કરીશ. 28 4 વડે ભગાય આને હું ચેક કરીશ. 88 ને પણ 4 વડે ભગાય આને હું ચેક કરીશ. 24 ચોક 96 થાય આને હું ચેક કરીશ. અલા 4 ના ઘડિયામાં 46 ના આવે, 11 ચોક 44 12 ચોક 48, તો આને ચેક જ નહીં કરું, કેમ કે 4 વડે નહીં ભગાય તો 12 વડે જિંદગીમાં નહીં ભગાય, કેમ કે 12 એટલે 4 તરી 12 થાય, 12 એટલે 4 તરી 12 થાય. એટલે 4 ની ચાવીના આધારે એક નંગ તો ઊભા નીકળી ગયો. હવે 3 ની ચાવી, અંકોનો સરવાળો 3 વડે ભગાવવો જોઈએ, તગડો 3 વડે ભગાય, ડન. 7 ને 8 15 3 વડે ભગાય, ડન. તો આને 3 વડે પણ ભગાય છે અને 4 વડે પણ ભગાય છે, તો આ સંખ્યાને 12 વડે ભાગી શકાય. સાહેબ 9 3 વડે ભગાય, ડન. સાહેબ 8 ને 1 9 3 વડે ભગાય, ડન. 4 ને 2 6 3 વડે ભગાય, ડન. અરે આને 3 વડે પણ ભગાય છે, જો 4 નું કામ તો થઈ ગયું હતું, 3 વડે પણ ભગાય એટલે આને પણ 12 વડે ભાગી જ શકાય. કેલ્ક્યુલેટરમાં ભાગવાની છૂટ, કમ્પ્લીટ જવાબ આવશે, પોઈન્ટમાં નહીં આવે. ચલો સાહેબ 6 ને ભગાય, ડન. 8 ને 2 10 ને 5 15, એને 3 વડે ભગાય, ડન. 8 ને ના ભગાય. આને 4 વડે ભગાય પણ 3 વડે ભગાતો નથી, મતલબ આ 12 વડે નહીં જ ભગાય. સાહેબ 3 ભગાય, 3 ભગાય, 6 ભગાય, 9 ભગાય, 6 ભગાય. 4 વડે ભગાતું તું 3 વડે પણ ભગાય છે, તો આને પણ મિત્રો 12 વડે ભાગી શકાય. ટૂંકમાં ત્રીજા નંબર અને છેલ્લા નંબરને નહીં ભગાય, પહેલું બીજું અને આ ચોથું, આને આપણે 12 વડે નિશેષ ભાગી શકશું. રેવડે? હા સાહેબ, મોજ ને મોજ આવી ગઈ, મોજ ને મોજ આવી ગઈ. ચલો નીચે આપેલ અંકોને 25 વડે ભાગી શકાય કે નહીં ચેક કરો. અલ્યા 25 ની ચાવી શું કહેતી હતી સાહેબ? છેલ્લા 2 અંકોમાં 25 હોવું જોઈએ, 50 હોવું જોઈએ, 75 હોવું જોઈએ કે 00 હોવું જોઈએ, તો જ એને 25 વડે ભગાય. તો સાહેબ છેલ્લે 50 છે, હાલ ભાઈ ભગાય. 35 ચોથી લાયા, ના ભગાય. 75 છે, હાલ ભાઈ ભગાય. 55 ચોથી લાયા, ના ભગાય. 00 છે, હાલ ભાઈ ભગાય. મતલબ પહેલાને ભગાય, ત્રીજાને ભગાય, પાંચમાને ભગાય, બીજાને ભગાય નહીં. ઓકે, ડન છે સાહેબ. વાહ સાહેબ. 3 2x 8 4 ને 3 વડે નિશેષ ભાગી શકાય, તો x ની ન્યૂનતમ અને મહત્તમ કિંમત કઈ? જોલો, પહેલા નાની પછી મોટી, તો અહીંયા પહેલા મોટી છે એટલે આ કેન્સલ, અહીંયા પહેલા મોટી છે એટલે આ એ કેન્સલ. જો આમ ઓપ્શન કાઢો. મને પહેલા ન્યૂનતમ નાની પછી મહત્તમ મોટી આવું કીધું, બરાબર. ચલો હવે જો દોસ્તો, તો સાહેબ અહીંયા 3 ને ભગાય, હા. 8 ને 4 12 ને ભગાય, હા. હવે 2 માં કેટલા નાખું કે 3 વડે ભગાય? સાહેબ 2 માં હું 1 નાખું ને તો 3 વડે ભગાય એવું થઈ જાય. તો x ની નાનામાં નાની કિંમત તો કેટલી મળી ગઈ? 1. અહીંયા નથી, કેન્સલ. તો આ જ મારો જવાબ છે. બીજું શું શું નાખી શકાય? 2 માં ચલો 3 વડે ભગાય તો 3 થવું જોઈએ, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચું 15 આવું થવું જોઈએ. હવે અહીંયા વધ્યું તું 2. 2 માં કેટલા નાખું? 3 થાય 1. 2 માં કેટલા નાખું? 6 થાય 4. 2 માં કેટલા નાખું? 9 થાય 7. 2 માં કેટલા નાખું? 12 થાય 10. એ મેળ ના આવે. તો ઓછામાં ઓછું 1 અને વધુમાં વધુ 9. ઓછામાં ઓછું 1 અને વધુમાં વધુ 9 નહીં, કેટલું આવે?
7 આવે. કેટલું આવે? 7 આવે. ઓકે, ચલો હજુ મિત્રો થોડાક પ્રશ્નો આપણે પ્રેક્ટિસ કરવા છે, પણ સાયકોલોજી પ્રમાણે તમે વધુમાં વધુ 1.5 કલાક સુધી સહન કરી શકો, અને એટલા માટે આપણે આજના સેશનને અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર મારે તમને સરવાળાના નિયમો એટલે કે ક્રમિક સંખ્યાનો સરવાળો, એકી સંખ્યાનો, બેકી સંખ્યાનો ગણાવવાનો છે. તો પહેલા આપણે આના થોડાક પ્રશ્નો સોલ્વ કરીશું અને પછી મિત્રો આપણે સરવાળાના પ્રશ્નો સોલ્વ કરીશું. આજના સેશનને અહીંયા સુધી રાખીએ છીએ. આશા રાખું જેટલું પણ ભણ્યા એમાં બધાને કમ્પ્લીટ ખ્યાલ આવ્યો હશે. મળીએ મિત્રો નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.